નમસ્કાર, સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। સંસદનું ચોમાસુ સત્ર હંગામેદાર, લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત તો પીએમએ કહ્યું સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર। માયાવતીએ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર, રાજ્યસભામાં કાશ્મીર મુદ્દો ગરમાયો। દિલ્હી પ્રદૂષણ ઘટાડવા માટે એનજીટીનું કડક વલણ, 10 વર્ષ જૂની ડીઝલ ગાડીઓનું રજીસ્ટ્રેશન રદ કરવા આદેશ। ઉનામાં દલિતોને મારના પડઘા પડ્યા ગોંડલમાં તો 5 દલિત યુવકો ઝેરી દવા પીને ત્રાસ, 2ની હાલત ગંભીર। ખેડાના નડિયાદના પ્રગતિનગરમાં બંધ મકાનમાં ગેસ ગળતર, 200 મકાનો કરાવાયા ખાલી તો 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે। હાર્દિક સાથેની મુલાકાત પર રાદડિયાએ કરી સ્પષ્ટતા, કહ્યું મેં જાતે જ લીધી હતી હાર્દિકની મુલાકાત તો સરકાર કહે તો મધ્યસ્થી બનવા તૈયાર। બોગસ સ્કૂલ કોલેજ દ્વારા ખોટા સર્ટિફિકેટ આપવા મામલે હાઈકોર્ટની લાલ આંખ, શિક્ષણના ચીફ સેક્રેટરી જવાબ રજૂ કરવા આદેશ। વીટીવી કેમ્પેઇન મંત્રીના રિપોર્ટ કાર્ડમાં આજે વિજય રૂપાણીની કામગીરીના લેખાજોખા, 3 વર્ષમાં કરેલી કામગીરીનો ચિતાર।